શ્રી રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નિરાધાર બીમાર ગાયોની ત્યાંની હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર ચાલી રહી છે. સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતું આ ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગાયોની સેવા માટે નવો હેલ્પલાઇન નંબર 70 699 406 99 દ્વારા જાણ કરીને ગાયની સારવાર માટે મોકલી શકે છે. સાથે લોકો આવીને પોતાના શુભ પ્રસંગો અથવા વીકેન્ડમાં ગાયોની નજીક રહી શકે તે માટે ગૌતીર્થનું કાઉ ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે ત્યાં 2 એકરની જગ્યામાં વિશાળ સંકુલ આકાર લઈ રહ્યું છે, જે 1 નવેમ્બરના રોજ લોકો માટે ખુલ્લું મુકાશે, જેની વધુ વિગત આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. અત્યારે રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટની બાલસર એટલે કે મેટોડાની પાછળ જે ગાયની હોસ્પિટલ ચાલે છે, 203 જેટલી બીમાર અને નિરાધાર ગાયો જે છે ત્યાં આશ્રય લે છે અને ત્યાં વેટરનરી ડૉક્ટર, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર સાથેની ટીમ છે. 24 કલાક 2 એમ્બ્યુલન્સ, હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અહીંયા થતી સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. અમારી એક જ શરત છે, ગાય નિરાધાર હોય અને અત્યારે આપણી પાસે એસી ડિટેક્ટ થયેલી, શિંગડાના કેન્સર હોય, પેટમાં પ્લાસ્ટિક હોય, આંખ ફૂટી ગઈ હોય, ફાઇબ્રોસિસ એટલે કે આંચળમાં ટ્યુમર થયું હોય, આ પ્રકારની ગાયો આવે છે અને એની આપણે સારવાર કરી રહ્યા છીએ. અચ્છા, ત્યાં તમે આપણે કહો છો કે ત્યાં બધા અહીંયા આવો ફેમિલી છે, જી, તો એના માટે શું વ્યવસ્થા? એક મારે 2 પોઈન્ટ એ કહેવાના કે એક તો અમારો હેલ્પલાઇન નંબર છે, ખાસ નોંધી લેજો, 70 699 40 96. રાજકોટમાં ઘરે ઘરે સુધી આ નંબર પહોંચે અને લોકોને ખ્યાલ પડે કે આવી નિરાધાર બીમાર ગાય દેખાય તો આ નંબર 24 કલાક કાર્યરત હોય છે, જેના ઉપર અમારો સંપર્ક કરે. બીજું, અમે ગૌતીર્થ એટલે કે જ્યાં લોકો આવી શકે, કાઉ ટુરિઝમને પ્રમોટ કરવા માટે એવો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ. પોતાનો સ્પેર ટાઈમ છે, સારા પ્રસંગો છે ત્યાં ઉજવી શકે, તો અત્યારે કન્સ્ટ્રક્શન હેઠળ છે અને 1 નવેમ્બરે દિવાળી 8 નવેમ્બરે છે, તો 1 નવેમ્બરથી પબ્લિક માટે ઓપન મૂકીશું. ત્યાં કોઈ પણ લોકો આવી શકે અને પોતાનો સમય ત્યાં ગાયો સાથે, ગાયોના સાનિધ્યમાં ગાળી શકે.